નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। વંદે માતરમ દેશ કી ધડકન શું છે આ કાર્યક્રમ, કોના દ્વારા આયોજિત થઈ રહ્યો છે અને શું છે આ કાર્યક્રમના આકર્ષણો, આ બધી જ માહિતી માટે અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભાવનગરમાં શિક્ષણ સાથે અપ્રતિમ અને અદ્ભુત કાર્યક્રમો આપવા માટે ગુરુકુળ અગ્રેસર છે। ગુરુકુળના કાર્યક્રમો સમગ્ર ભાવનગરમાં સૌથી અલગ, અદ્ભુત અને પ્રેરણાદાયી હોય છે। વિદ્યાર્થીઓની શિસ્ત, કલાત્મકતા, શિક્ષકોની નિષ્ઠા અને સમાજને કંઈક શીખ સંદેશ આપવાનું પણ કાર્ય આ કાર્યક્રમમાં જોવા મળે છે। માત્ર મનોરંજન નહીં, પણ કાર્યક્રમોનો હેતુ વિદ્યાર્થીઓનું ઘડતર, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો હોય છે। આવો જ એક કાર્યક્રમ તારીખ 11/1/2026 રવિવારના રોજ યોજાવા જઈ રહ્યો છે। વંદે માતરમ, જે શબ્દોએ ગુલામીના જંજીરો તોડવાની તાકાત આપી, જે સુરે આખા ભારતને એક તાતણે બાંધ્યું, એવા આપણા રાષ્ટ્રગીત વંદે માતરમના ગૌરવશાળી 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ભારત માતાના વાત્સલ્યની અનુભૂતિ કરવા અને અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ ભાવનગર આયોજિત કરી રહ્યું છે એક ભવ્ય અને ઐતિહાસિક મહારેલી। માતૃભૂમિના પ્રેમ, સમર્પણ અને શૌર્યની જ્યોતિને અખંડ રાખવા માટે યતેમય સ્વરાજ્યના મંત્રને સાકાર કરવા અમે સૌ નીકળી રહ્યા છીએ ભાવનગરના રાજમાર્ગ પર। 11 જાન્યુઆરી 2026 ને રવિવારના રોજ બપોરે 1 કલાકે પાણીની ટાંકીથી જવાહર મેદાન। આ મહાયાત્રામાં સૂર અને શબ્દની સરવાણી વહેવડાવવા માટે આપણે સૌ સાથે જોડાશે લોક લાડીલા કલાકાર શ્રી કીર્તિદાન ગઢવી અને શબ્દોના સર્જક સાયરામ દવે। પીતાંબર એટલે કે પીળા વસ્ત્રો ધારણ કરી રાષ્ટ્રભક્તિના કેસરિયા રંગમાં રંગાવા જરૂર પધારો। આ માત્ર એક યાત્રા નથી, પરંતુ આપણા દેશની ધડકન છે। તો મળીએ છીએ 11 તારીખે। ભારત માતા કી જય, વંદે માતરમ। ભાવસભર ભાવનગરની પવિત્ર ધારા પર જ્યાં સંસ્કાર અને શિક્ષણનો સંગમ થાય છે, એવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના આંગણે આજે ગુંજી રહ્યો છે એક જ નાદ, વંદે માતરમ। રાષ્ટ્રભક્તિની મશાલ જેમના હૃદયમાં પ્રજ્વલિત છે, તેવા તમામ ભાવનાવાસીઓને ગુરુકુળ પરિવાર આ ઐતિહાસિક સાંજ વંદે માતરમ દેશ કી ધડકન કાર્યક્રમમાં આવકારે છે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર દ્વારા આયોજિત વંદે માતરમ દેશ કી ધડકન અદ્ભુત કાર્યક્રમની રૂપરેખા અને આકર્ષણ નીચે મુજબ છે। સનાતન ધર્મના સંતો મહંતોની ઉપસ્થિતિમાં 300થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરી મહાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે। મહાયાત્રાના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો 500થી વધુ વિદ્યાર્થીનીઓ ભારત માતા બનશે, 200થી વધુ વિદ્યાર્થીઓ સરદાર વલ્લભભાઈ પટેલ બનશે। આદિવાસી ટીમલી નૃત્ય પણ તમને આ મહાયાત્રામાં જોવા મળશે। સીધી બાદશાહીની ધમાલ પણ અહીં જોવા મળશે। સાથે સાથે લેઝિમ ડાન્સ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે। 150થી વધુ વિદ્યાર્થીઓ સ્કેટિંગ સાથે આ મહાયાત્રામાં જોડાશે। વિવિધ અખાડા મંડળના સભ્યો પણ આ મહાયાત્રાનો ભાગ બનવા જઈ રહ્યા છે। એનસીસી નેવલના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પરેડ રજૂ કરવામાં આવશે। મહાયાત્રામાં માત્ર શિસ્તબદ્ધ કાર્યક્રમો જ નહીં, પણ તલવાર રાસ પણ જોવા મળશે। 100થી વધુ વિદ્યાર્થીઓ બ્લેક કમાન્ડો બનશે। નાસિક ઢોલની રંગત પણ મહાયાત્રામાં જોવા મળશે। સિંધી તળબડિયા ઢોલ પણ મહાયાત્રામાં જોડાશે। રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ આ મહાયાત્રામાં શિસ્ત સાથે પરેડ કરતા જોવા મળશે। એનસીસી આર્મીના વિદ્યાર્થીઓ દ્વારા પણ પરેડ રજૂ કરવામાં આવશે। વિવિધ રાજ્યોના નૃત્યો અને પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓ આ મહાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે। અને આ મહાયાત્રા પછી જવાહર મેદાનમાં ભાવનગરમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક 400થી વધુ ડ્રોન દ્વારા વંદે માતરમનો લાઇટિંગ શો યોજાશે। મહાયાત્રાના ફ્લોટની વાત કરીએ તો સરદાર પટેલ અને સરદાર સરોવર ડેમનો ફ્લોટ પણ જોવા મળશે। શ્રીજી મહારાજ, માંકી ઘોડી પર ઘનશ્યામ મહારાજ, જળ બચાવો, સરદાર પટેલ અને સોમનાથ મંદિર, ભારતનો નકશો સરદાર પટેલના કટઆઉટ સાથે, 565 રજવાડાનું એકીકરણ, અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ, વંદે ભારત મયુરેશ અને ભારત માતા, આ બધા જ ફ્લોટ એ મહાયાત્રામાં તમને જોવા મળશે। તો આવી મહાયાત્રા લગભગ ભાવનગરના ઇતિહાસમાં ક્યારેય પણ યોજાઈ નથી। અને મહાયાત્રા જવાહર મેદાનમાં પહોંચશે ત્યાં સ્ટેજ પર કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવેનો સુંદર દેશભક્તિથી સરભર કાર્યક્રમ સાંભળવા મળશે। કાર્યક્રમના પ્રારંભે શંખનાદ, આરતી થશે, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો વિદ્યાર્થીઓ દ્વારા પાઠ કરવામાં આવશે
અને 400થી વધુ ડ્રોન દ્વારા વંદે માતરમનો લાઇટિંગ શો 150 ફૂટ ઊંચે ભાવનગરમાં પ્રથમવાર એર શોની જેમ આકાશમાં ડ્રોન શો યોજાશે. આ ડ્રોન શો દ્વારા સરદાર પટેલની કૃતિ, વંદે માતરમ, શ્રીજી મહારાજની મુખાકૃતિ જેવી અલગ અલગ આકૃતિઓ આકાશમાં બનાવવામાં આવશે અને ભાવેના વાસીઓના દેશપ્રેમની એક ઝલક તમને, ગુરુકોના દેશપ્રેમની ઝલક તમને આ ડ્રોન શોમાં જોવા મળશે. તો આવો અદ્ભુત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, તો આ કાર્યક્રમમાં ભાગ બનવાનું ભૂલતા નહીં. વંદે માતરમ.